નમસ્તે, મારું નામ રાઠોડ પુનિત વિનોદચંદ્ર છે. હું એક પ્રાઇમરી શિક્ષક છું અને આજરોજ અમે 2027 જે આપણી જનગણના છે તેની શરૂઆત આજે તાલીમથી થઈ છે અને આજે એકાદશી મહિલા કોલેજમાં અમારી 3 દિવસીય તાલીમ 16, 17, 18નું આયોજન થયેલ છે. આ આયોજન ખૂબ જ સુંદર રીતે થયેલ છે અને દરેક આજે 9 થી 16 નંબર વોર્ડ એટલે દરેક વોર્ડના અલગ અલગ ગણતરીદારો, સુપરવાઇઝર અને ચાર્જ ઓફિસર હાજર રહી અને સરસ મજાની સુંદર રીતે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની તાલીમ આપેલ છે. ઉપરાંત ગણતરીદારને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે સરસ મજાનું મોડ્યુલ પણ આપવામાં આવેલ છે, જેની અંદર તમામ પ્રકારની માહિતી આપેલી છે અને આજ રોજ સરસ મજાનું સુંદર આયોજન કરેલ છે તાલીમનું અને 1લી તારીખથી લગભગ વસ્તી ગણતરી અમે ફિલ્ડ વર્ક પણ શરૂ કરી દઈશું. પબ્લિકને મારા માધ્યમથી એક શિક્ષક તરીકે, ગુરુ તરીકે એવી વિનંતી છે મારી કે 1 જૂનથી જે આપણે વસ્તી ગણતરી માટે જે સુપરવાઇઝરો અને ગણતરીદારો જે ફિલ્ડ વર્કમાં જવાના છે, તો ખૂબ જ ઉનાળાના દિવસો છે, તેથી જે પણ ગણતરીદાર આવે તેને સારો રિસ્પોન્સ આપજો, જે પ્રશ્ન પૂછે તેનો વ્યવસ્થિત રીતે જવાબ આપજો, જેથી કરીને આપણી વસ્તી ગણતરીનો જે ડેટા બને તે ખૂબ જ ચોકસાઈથી બને અને આગળ જતા આવનારી વસ્તી ગણતરીના સમયમાં જે નેક્સ્ટ વસ્તી ગણતરી આવશે તેમાં નવા ગણતરીદારો માટે ખૂબ જ સરળતા રહે અને આપણો ડેટા ખૂબ જ ચોકસાઈપૂર્વકનો ભરાય તેવી મારી આપણી જનતાને નમ્ર અપીલ છે. મારું નામ હેમલ નવીનચંદ્ર લાખાણી. હું વોર્ડ નંબર 10માં સુપરવાઇઝર તરીકે વસ્તી ગણતરી 2027માં ફરજ બજાવું છું. આજે વોર્ડ નંબર 9 થી 16ની તાલીમ 3 દિવસીય તાલીમ યોજાણી છે કોર્પોરેશન જામનગરની. અગાઉ 12, 13 અને 14માં પણ વોર્ડ નંબર 1 થી 8ની તાલીમ યોજાઈ. એમાં કુલ 700 ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ થઈ અને આજે પણ બીજા 700 અંદાજે એવા ગણતરીદાર અને સુપરવાઇઝરની તાલીમ કોર્પોરેશન જામનગર દ્વારા શુક્લ સાહેબના નેજા હેઠળ અને બધા ચાર્જ ઓફિસરોના નેજા હેઠળ ગણતરીદાર અને સુપરવાઇઝરની તાલીમ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તાલીમો યોજાઈ. ખૂબ સરસ રીતે તાલીમ યોજાઈ છે અને ગણતરીદારોને, સુપરવાઇઝરોને અપ ટુ એન્ડ સુધીનું દરેક માહિતી આપી અને વસ્તી ગણતરી 2027 જામનગર કોર્પોરેશન માટે અને આખા ભારત દેશ માટે સારામાં સારી રીતે ગણના થાય અને લોકોને એનો ફાયદો મળે અને સરકારને પણ ફાયદો મળે એ રીતની આ આયોજન કરેલું છે. તાલીમનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે.